કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાન વિષય અને અત્યારે આપણું ચાલી રહ્યું છે 15મા નંબરનું ચેપ્ટર જેનું નામ છે આર્થિક વિકાસ. તો સ્ટુડન્ટ્સ જે વિડિયો લેક્ચર પહેલી વાર જોઈ રહ્યા છે એમને જાણ કરી દઉં કે આર્થિક વિકાસ નામનું જે ચેપ્ટર છે એના 3 ભાગ આપણી ચેનલ ધ જીપીઆર સ્ટડીઝ પર અપલોડ થઈ ચૂક્યા છે. તો પહેલા તો એટલું ક્લિયર કરી લો, બરાબર? કારણ કે આ ચેપ્ટર એવા છે કે જે વાંચીને તમને ડાયરેક્ટ નહીં આવડી જાય. સામાજિક વિજ્ઞાનમાં અમુક ચેપ્ટર એવા હોય કે ટીચર નહીં ભણાવે તો પણ ચાલી જાય, બરાબર? પણ આર્થિક વિકાસ નામનું ચેપ્ટર એવું છે કે આપણે વાંચીએ તો બધું ઉપરથી જાય. જો સમજેલા હોય તો જ ઇઝીથી તમે લખી શકો, બરાબર? ચાલો, તો સ્ટુડન્ટ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશે ડિટેલ્સમાં અભ્યાસ કર્યો. બધાને યાદ છે કે નહીં? ચલો ક્વિક રિવિઝન કરી લઈએ. પહેલા કે બજાર પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ? તો કે જે પદ્ધતિનો હેતુ ફક્ત અને ફક્ત નફાનો હોય. અને સમાજવાદી પદ્ધતિ મતલબ કે જેનો હેતુ નફાનો નહીં પરંતુ સમાજના હિતનો હોય, સમાજના કલ્યાણનો હોય, બરાબર? તો એ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ આપણે બે ડિટેલ્સમાં જોઈ ગયા છે, બરાબર? અને મેં તમને ત્યાં કીધું હતું, પોઈન્ટ્સ પણ આપી દીધા છે, પણ હા એનો તફાવત આપણો બાકી રહી ગયો હતો. ચાલો, તો એ તફાવતથી આજે આપણે શરૂઆત કરીશું. તો સ્ટુડન્ટ્સ આપણે જોઈએ, સૌ પ્રથમ તો મેં તમને શીખવાડ્યું છે કે તમે ધોરણ 10 માં આવી ગયા છો એટલે થોડી લખવાની મેથડ આપણે આપણી વિકસાવવી પડશે, કારણ કે બોર્ડમાં આપણે સારો સ્કોર કરવાનો છે, બરાબર? તો જ્યારે તમને કોઈ પણ વસ્તુનો તફાવત પૂછાય તો સૌ પ્રથમ શું કરવાનું? મુદ્દા એક બાજુ લખવાના, બરાબર? અને પછી જ એની વિગતો અંદર લખવાની. આડેધડ એવું લખવાનું નહીં. ચાલો, મુદ્દા થઈ ગયા. ત્યાર પછી લખીશું અહીંયા બજાર પદ્ધતિ, જેને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે, મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે. અને બીજી બાજુ સમાજવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ. ચાલો તો સ્ટુડન્ટ અહીંયા હું નંબર 1 તફાવતનો પહેલો મુદ્દો બનાવું છું, હેતુ. કે કોઈ પણ પદ્ધતિ છે એ પદ્ધતિ કેમ શરૂઆત થઈ, એનો હેતુ શું, બરાબર? ચાલો, તો આપણે મુદ્દો બનાવી દઈએ કે હેતુ. પછી વિચારીએ કે બજાર પદ્ધતિની શરૂઆત થઈ તો એ બજાર પદ્ધતિનો હેતુ કયો હતો? નફાનો હતો ને, બરાબર? તો તમારે લખવાનું કે બજાર પદ્ધતિનો મુખ્ય હેતુ નફાનો હોય છે. હું અહીંયા ટૂંકમાં લખું છું, તમે યાદ રાખજો. ચાલો, ત્યાર પછી સમાજવાદી પદ્ધતિનો હેતુ કયો? તો લખવાનું કે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની જે ફાળવણી થાય છે એનો હેતુ નફાનો નહીં પરંતુ સમગ્ર સમાજના હિતનો હોય છે, એટલે કે સમગ્ર સમાજના કલ્યાણનો હોય છે. તો હું અહીંયા લખું છું સમાજનું કલ્યાણ. બોલો, પહેલો મુદ્દો લખતા આવડે કે નહીં બધાને? હજુ પણ કહું છું, કોઈ પણ તફાવત પૂછાય તમારે ગોખવાની સહેજ પણ જરૂર નથી. પણ હા, જે વસ્તુનો તફાવત તમને પૂછાયો છે ને એ બંને વિગત તમે ડિટેલ્સમાં સમજેલા હોવા જોઈએ, તો આરામથી કોઈ પણ તફાવત જાતે બનાવી શકો છો, બરાબર? ચાલો, તો પહેલો મુદ્દો થઈ ગયો ને હેતુ. પછી આપણે બીજો મુદ્દો લખીએ કે ભાઈ ઉત્પાદનના સાધનોની માલિકી, ઉત્પાદનના સાધનોની માલિકી. ચાલો જવાબ આપજો કે જે બજાર પદ્ધતિ આપણે શીખી ગયા છે એ બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય? તો કે પોતાની હોય. પોતાની મતલબ કે ખાનગી હોય. તો સ્ટુડન્ટ લખીશું કે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત એટલે કે ખાનગી હોય છે. તો જ્યારે સમાજવાદી પદ્ધતિ અસ્તિત્વમાં આવી તો સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય? રાજ્યની હોય. કોની હોય? રાજ્યની. તો લખજો તમે આખા વાક્યમાં. ચાલો, તો આ બીજો પોઈન્ટ પણ રેડી ને? ચાલો, ત્યાર પછી આગળ નંબર 3 લખીએ આર્થિક નિર્ણયો. આર્થિક નિર્ણયો. ચાલો, તો યાદ કરો, આપણે શીખી ગયા છે બંને પદ્ધતિ કે બજાર પદ્ધતિ છે તો એ બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોણ લે? વ્યક્તિગત માલિકી છે. સમજો કે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કેવી છે? વ્યક્તિગત એટલે કે ખાનગી. તો એના આર્થિક નિર્ણયો પણ કોણ લઈશું? આપણે જ લઈશું ને, બરાબર? એટલે ભાવતંત્રના આધારે આર્થિક નિર્ણયો લેવામાં આવે. યાદ રાખજો, આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે? ભાવતંત્રના આધારે. મતલબ કે દરેક વ્યક્તિ છે પોતાના નિર્ણયો લેશે, બરાબર? અને એક ભાવતંત્ર રચાય અને એના દ્વારા આર્થિક નિર્ણયો લેવાશે. ચાલો, ત્યાર પછી છે સમાજવાદી પદ્ધતિ. તો સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોણ લે? બોલો. કેન્દ્રીય સત્તા. કેન્દ્રીય સત્તા એટલે કોણ? રાજ્ય લે, બરાબર? એટલે અહીંયા આપણે લખીશું કેન્દ્રીય સત્તા કે રાજ્ય.
કેન્દ્રીય સત્તા કે રાજ્ય. ચાલો ત્રીજો પોઈન્ટ પણ રેડી. આગળ ચોથા નંબરનો પોઈન્ટ લખીશું આર્થિક સ્વાતંત્ર્ય. આર્થિક સ્વાતંત્ર્ય. તો આપણને ખબર છે કે ભાઈ બજાર પદ્ધતિ એટલે આપણને ગમે એવી પદ્ધતિ કે જેનો હેતુ નફાનો હોય. તો બજાર પદ્ધતિ એટલે કે તમે બજારમાં જશો તો એક જ જે તમારે વસ્તુ ખરીદવી છે એની ઘણી બધી દુકાનો તમને દેખાશે. એટલે ત્યાં તમને તમારી જે ચોઈસ છે એ ચોઈસ પ્રમાણે તમે ખરીદી કરી શકો છો. તો ત્યાં તમારું સ્વાતંત્ર્ય જળવાઈ રહેશે. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે આર્થિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગી જળવાય. પસંદગી જળવાય. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં છોકરાઓ તો કે અહીંયા આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગી જે છે એ જળવાશે નહીં. આખા વાક્યમાં લખજો. બરાબર. અહીંયા ખાલી નોટ સ્વરૂપે તમને બનાવી આપું છું જેથી તમને ઈઝી પડે. ચાલો ત્યાર પછીનો મુદ્દો આપણે લખીએ. નંબર 4 થઈ ગયું ને. નંબર 5 લખીએ હરીફાઈનું તત્વ. સ્ટુડન્ટ યાદ કરો બજાર પદ્ધતિ ભણાવતી વખતે મેં તમને કીધું હતું કે તમારે બજારમાં ટકી રહેવું હોય તો જે કોમ્પિટિશન ચાલી રહી છે એ કોમ્પિટિશન સામે શું કરવું પડે તો કે પોતાની કાર્યક્ષમતા વધારવી પડે અને વસ્તુની ક્વોલિટી જે છે એ પણ સારામાં સારી રાખવી પડે તો આપણી શોપમાં કોઈ કસ્ટમર આવે. બરાબર. તો હરીફાઈનું તત્વ કઈ પદ્ધતિમાં જોવા મળે? બજાર પદ્ધતિમાં. તો અહીંયા હું શોર્ટમાં લખી આપું છું કે બજાર પદ્ધતિમાં હરીફાઈનું તત્વ જોવા મળે છે. જ્યારે તમારે સમાજવાદી પદ્ધતિમાં શું લખવાનું કે સમાજવાદી પદ્ધતિમાં હરીફાઈના તત્વનો અભાવ જોવા મળે છે. અભાવ એટલે જોવા મળતું નથી. બોલો ક્લિયર? ચાલો હવે હરીફાઈ આવી તો ત્યાં શું આવશે? આવક અને સંપત્તિની અસમાનતા. આવક અને સંપત્તિની અસમાનતા. તો સ્ટુડન્ટ આપણે જોઈ ગયા છે ને ધનિક વ્યક્તિ વધારે ધનિક બનતો જાય અને ગરીબ વ્યક્તિ વધારે ગરીબ બનતો જાય. કઈ પદ્ધતિમાં? બજાર પદ્ધતિમાં ને. બરાબર. તો અહીંયા આપણે લખીશું કે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોવાથી આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળે છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં શું હોય તો કે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોતી નથી. આના કારણે આવક અને સંપત્તિની અસમાનતા શું થાય તો કે દૂર થાય. શું થાય? દૂર થાય. બરાબર. કારણ કે અહીંયા સમાજવાદી પદ્ધતિનો હેતુ તો કયો શીખી ગયા આપણે? સામાજિક કલ્યાણનો ને. બરાબર. તો જ્યાં સામાજિક કલ્યાણ હશે તો રાજ્ય તો શું વિચારે કે મારા રાજ્યના લોકો બધા કેવા હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ. બરાબર. ચાલો તો એ ઇક્વલ હોવા જોઈએ એના આધારે બીજો એક મુદ્દો નીકળી આવે છે વર્ગ. હું અત્યારે જ વાત કરી ગઈ કે બજાર પદ્ધતિમાં શું થશે? ધનિક વ્યક્તિ વધારે ધનિક બનતો જશે અને ગરીબ વધારે ગરીબ. તો આ બજાર પદ્ધતિમાં કયા કયા વર્ગ અસ્તિત્વમાં આવ્યા તો કે ધનિક અને ગરીબ. તો તમારે લખવાનું આખા વાક્યમાં છોકરાઓ કે બજાર પદ્ધતિમાં આવક અને સંપત્તિની અસમાનતાને કારણે ધનિક અને ગરીબ એમ બે વર્ગો જોવા મળે છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં વર્ગ વિહીન રચના જોવા મળે છે. છોકરાઓ કેવી રચના? વર્ગ વિહીન. હવે પાછા અમુક તો કહેશે મેડમ આ વર્ગ વિહીન એટલે શું? વર્ગ વિહીન એટલે છોકરાઓ વર્ગ વગરની કોઈ પણ પ્રકારનો વર્ગ નહીં, બધા કેવા? સમાન. ક્લિયર? ચાલો તો થઈ ગયું હરીફાઈનું તત્વ, આવક અને સંપત્તિની અસમાનતા, વર્ગ. હજુ એક છોકરાઓ એક પોઈન્ટ બનાવીએ આપણે કે નાણું અને આર્થિક વ્યવસ્થા વચ્ચેનો સંબંધ. નાણું અને આર્થિક વ્યવસ્થા વચ્ચેનો સંબંધ. ચાલો અહીંયા કઈ રીતે તમે લખશો તો તમારે લખવાનું કે બજાર પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થાના માલિક જેવા છે. કોના જેવા છે? માલિક. સમજાવું છું કઈ રીતે પણ યાદ રાખો માલિક જેવા છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર એ આર્થિક વ્યવસ્થાના નોકર જેવા છે. મેડમ કઈ રીતે? તો સમજો કે બજારવાદી પદ્ધતિમાં શું થયું? ઉત્પાદનના સાધનોની માલિકી કોની? આપણી પોતાની એટલે કે વ્યક્તિગત એટલે કે ખાનગી. બરાબર. નિર્ણયો કોના દ્વારા લેવાયા? આપણા દ્વારા. એટલે આપણા દ્વારા એક ભાવતંત્ર રચાય અને એના દ્વારા નાણાકીય વ્યવસ્થા બને. બરાબર. એટલે આપણે કોણ? માલિક થઈ ગયા. ભાવતંત્ર જે રચાયું એ શું થઈ ગયું? નાણાકીય વ્યવસ્થા માટે માલિક ને. એટલે બજાર પદ્ધતિમાં કહેવામાં આવે કે નાણું અને ભાવતંત્ર જે છે એ આર્થિક વ્યવસ્થા માટે માલિક ની કામગીરી બજાવે. બરાબર. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં તો શું થાય? બધા નિર્ણયો કોણ લે? રાજ્ય સરકાર લે. રાજ્ય સરકાર જ લેશે ને. એટલે રાજ્ય સરકાર કહેશે કે રેલવેના આ ભાવ, રસ્તાના આ ભાવ. બરાબર. તો એ પ્રમાણે ભાવતંત્ર ગોઠવાશે.
બરાબર. એટલે તમારે સમાજવાદી પદ્ધતિમાં લખવાનું કે સમાજવાદી પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર જે છે એ આર્થિક વ્યવસ્થાના નોકર જેવા છે, કારણ કે એ લોકો કહેશે એ પ્રમાણે ભાવતંત્ર રચાશે, ભાવો ગોઠવાશે. ક્લિયર થાય છે? તો સ્ટુડન્ટ, આ થઈ ગયો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વચ્ચેનો તફાવત. જેને સ્ક્રીનશોટ પાડી લેવો હોય એ પાડી લો, કારણ કે તમને આ રીતે મુદ્દા વાઇઝ કોઈ ચોપડીમાં આપેલું નહીં હોય, એ મારી ગેરંટી. બરાબર. ચાલો તો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો, પછી લખી કાઢજો. બરાબર. ચાલો તો છોકરાઓ, હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક લાસ્ટ ચેપ્ટરનો મિશ્ર અર્થતંત્ર. તો જુઓ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બધાને ક્લિયર થઈ ગયું ને? તો બજાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ આપણે જોઈ, સમાજવાદી પદ્ધતિની પણ પોતાની કેટલીક મર્યાદાઓ છે. બરાબર. તો વચલો રસ્તો કાઢ્યો અને એને નામ આપી દીધું મિશ્ર અર્થતંત્ર. બંનેને ભેગું કરી દીધું, અને ભેગું કર્યું એટલે એનું નામ શું થઈ ગયું? મિશ્ર અર્થતંત્ર. બરાબર. ચાલો તો જોઈએ કે મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય? તો કે બજાર પદ્ધતિ અને, દેખાય છે ક્લિયર? ઓકે. ચાલો ધ્યાન આપજો બધા આ બાજુ. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. એનો મતલબ શું? આપણે બજાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ જોઈ, રાઈટ? કઈ કઈ મર્યાદાઓ જોઈ? કે ભાઈ બજાર પદ્ધતિ છે એ નફાના હેતુથી કામ કરે. નફાના હેતુથી કામ કરશે એટલે મોજ શોખની જેટલી વસ્તુઓ છે, બરાબર, એનું ઉત્પાદન વધતું જશે. પરંતુ જે પેલી ગરીબ વર્ગની વ્યક્તિ છે, જેને પ્રાથમિક જરૂરિયાતો જેની પૂરી થતી નથી, બરાબર, તો એ પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન એટલું બધું થશે નહીં. ત્યાર પછી આપણે જોયું કે રાજ્યની કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં હતી બજાર પદ્ધતિમાં. એટલે કુદરતી સંપત્તિનો વ્યક્તિઓ શું કરશે? પ્રજા શું કરશે? બેફામ ઉપયોગ કરશે. એટલે કુદરતી સંપત્તિનો પણ શું થશે? દુર્વ્યય થશે. પછી બીજું કે જે ગ્રાહકો છે એ ગ્રાહકોને બજાર વિશેની પૂરતું જ્ઞાન નહીં હોય, એટલે બજાર વિશેની અજ્ઞાનતાના કારણે એમનું શોષણ થાય. તો બજાર પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ હતી. એના કારણે સમાજવાદી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. પણ સમાજવાદી પદ્ધતિ આપણે ભણી ગયા તો ત્યાં પણ આપણને મર્યાદાઓ જોવા મળી ને, કે ભાઈ સમાજનું જે સમાજવાદી પદ્ધતિ છે, બરાબર, તો સમાજના હિતને ધ્યાનમાં લઈને કામ કરે. એટલે ટોટલી નિર્ણયો કોણ લે? રાજ્ય સરકાર લે. હવે રાજ્ય સરકાર નિર્ણયો લે છે એટલે પ્રજાને શું થશે? કે આપણને ક્યાં કઈ આપણા હાથમાં કઈ છે? આપણું આર્થિક સ્વાતંત્ર્ય તો જળવાતું નથી. એટલે કોઈ પ્રકારનું સંશોધન નહીં થશે. સંશોધન નહીં થશે તો ઉત્પાદન નહીં થશે વધારે, અને ઉત્પાદન નહીં થશે તો આર્થિક વિકાસ નહીં થાય. ક્લિયર થાય છે ને? બરાબર. એટલે આ બંને પદ્ધતિઓની કોઈને કોઈ મર્યાદા હતી, તો એના કારણે બંને પદ્ધતિઓમાં જે સારી સારી બાબતો હતી એ સારી સારી બાબતો લઈ લીધી અને મિક્સ કરી દીધી અને એક વચલો રસ્તો બનાવી દીધો, જેનું નામ આપી દીધું મિશ્ર અર્થતંત્ર. બોલો, ખ્યાલ આવે છે? ચાલો તો હવે પછી જોઈશું આપણે કે મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા શું. બરાબર. ચાલો તો જોઈએ કે મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. છોકરાઓ ગોખી નાખજો વ્યાખ્યા. શું કહે છે? મિશ્ર અર્થતંત્ર એટલે એવી પદ્ધતિ કે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેનું સહ અસ્તિત્વ હોય, એટલે કે બંને ઇક્વલી અસ્તિત્વ ધરાવતા હોય અને બંને એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરે. એનો મતલબ શું થાય સ્ટુડન્ટ? હરીફ નહીં મતલબ કે બંને કોમ્પિટિટર હોય એવી રીતે નહીં વર્તે, બરાબર, પણ એક વસ્તુ નહીં હોય તો બીજી વસ્તુથી ચાલી જાય, એને કહેવાય પૂરક. બરાબર. આપણા ઘરે માની લો કે આપણને ભૂખ લાગી હોય, બરાબર, આપણે મમ્મીને એવું કહીએ કે મમ્મી પાસ્તા બનાવી આપને, મેગી બનાવી આપને. મમ્મી એવું કહેશે કે ના, જો આ જ છે, તારે ખાવું હોય તો ખા. બરાબર. એટલે આપણા માટે શું છે? આપણા ભોજન માટે આપણને શાની જરૂર છે? મેગી પાસ્તાની. પણ મમ્મી ના પાડી દીધી એટલે આપણે શું કરીશું? મેગી પાસ્તા નથી ને, ચાલો શાક રોટલી ચલવી લઈએ. તો એ પૂરક કામગીરી થઈ. બરાબર. એટલે અહીંયા પણ જ્યાં જાહેર ક્ષેત્ર નહીં હશે ત્યાં ખાનગી ક્ષેત્ર પોતાની કામગીરી બજાવશે, અને જ્યાં ખાનગી ક્ષેત્ર નહીં હોય ત્યાં જાહેર ક્ષેત્ર. એટલે એકબીજાના હરીફ નહીં, કોમ્પિટિશન નહીં થાય, પણ પૂરક બનીને કામગીરી બજાવશે. બરાબર. તેવા અર્થતંત્રનો વિકાસ પણ કેવો થશે? સારો થશે. ચાલો, આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં જોજો, ખાનગી વિભાગના કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય? તો કે ખાનગી વિભાગમાં એક તો ખેતી, વ્યાપાર એટલે કે ધંધો, નાના વપરાશી માલના ઉદ્યોગો જેનો આપણે રોજબરોજના વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, તો કે વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો, ત્યાર પછી સંરક્ષણ સામગ્રીના કારખાના એટલે કે યુદ્ધ માટેના જે આપણા શસ્ત્ર છે, બરાબર, તો એ બધી સામગ્રીના જે કારખાના છે, ત્યાર પછી રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી કોની હોય છે? રાજ્યની. બોલો, કોઈની માલિકીની રેલવે છે?
બરાબર, આપણે વ્યક્તિ છે તો આપણે એવું વિચારીએ કે ભાઈ મારે રેલવે સ્ટાર્ટ કરવી છે, કરી શકો ખરા? ના. બરાબર, તો આ ઉદ્યોગો એવા છે કે જેની માલિકી કોની છે? રાજ્યની. એટલે કયા ક્ષેત્રમાં જશે? જાહેર ક્ષેત્રમાં. બરાબર, એટલે અહીંયા યાદ રાખજો કે ખાનગી વિભાગમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય અને જાહેર ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય. તમને જો તફાવત પૂછાય જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર તો આ મુદ્દો તમે અંદર અવશ્ય લખી શકો, એટલા માટે કહું છું. ઓકે, આગળ કે આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સમજો, આપણે કેવું જોયું હતું બજાર પદ્ધતિમાં કે બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય, એટલા માટે એને આપણે મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખીએ. પણ અહીંયા બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. બરાબર, તો કે સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. બંનેનું સહ અસ્તિત્વ છે એટલે થોડુંક સ્વતંત્ર પણ મળે અને થોડું સરકાર દ્વારા જે અંકુશો મુકાય એ પણ આપણે માનવા પડે. સરકાર એવું કે ભાઈ રેલવેના ભાવ વધ્યા તો આપણે એ રીતે પેમેન્ટ કરીને ટ્રેનમાં જવું પડે. આપણે એવું કહીએ કે હું નહીં આપું તો નહીં ચાલે, ટીસી કાઢી મૂકે અને ઉતારી મૂકે સ્ટેશન પર. બરાબર, એટલે એમના અંકુશ હોય. તો કે જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે, તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. એનો મતલબ શું? માની લો કે કોઈ રાજ્ય હોય અને ત્યાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું હોય. અનિચ્છનીય મતલબ કે જેની બહુ જરૂર નથી અને સરકારને ખબર પડે કે ભાઈ આ વસ્તુનું ઉત્પાદન તો વધી જ રહ્યું છે, તો સરકાર શું કહેશે? કોઈ કાયદો બનાવી દેશે કે ભાઈ આ વસ્તુ પર તમારે અમને આટલો ટેક્સ આપવાનો. એટલે પેલી વ્યક્તિઓ શું વિચારશે? યાર આનું પ્રોડક્શન આટલું કરીએ છીએ અને સરકારને આટલા એમાંથી તો ટેક્સ આપવાના છે, ચાલો એનું ઉત્પાદન ઘટાડી દઈએ. બરાબર, એટલે સરકારે શું કર્યું? કરવેરા વધારી દીધા, તો સામે ઉત્પાદન શું થઈ જશે? ઘટી જશે. તો આ અનિચ્છનીય વસ્તુઓનું જે ઉત્પાદન થતું હતું એ તો ઘટી ગયું ને. બરાબર, પણ બીજી બાજુ જે પછાત વિસ્તાર છે, જે લોકો ગરીબ છે અને જેમને ખરેખર જરૂર છે, તો એ લોકોને સબસિડી આપશે, વિવિધ રાહતો આપશે, સ્કીમ આપશે, યોજના. આપણને ખબર છે ને કેટલી બધી યોજનાઓ સરકાર બનાવે છે. તો એ યોજનાઓ દ્વારા એમનું જીવન ધોરણ વધે, ઊંચું આવે. બરાબર, એવા સરકાર પ્રયત્ન કરતી હોય છે. બરાબર, તો આ મિશ્ર અર્થતંત્રનો ફાયદો કે ત્યાં બજાર પદ્ધતિનું પણ અસ્તિત્વ હોય, સમાજવાદી પદ્ધતિનું અસ્તિત્વ પણ હોય, એટલે તમને થોડુંક સ્વાતંત્ર્ય મળે પણ સામે સરકાર પણ આપણને જોઈ રહી હોય કે ભાઈ તમે કરો છો ને પણ વ્યવસ્થિત કરજો. બરાબર, ચાલો તો લાસ્ટ જોઈએ કે આ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય ગણવામાં આવે છે. સ્ટુડન્ટ, તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે, ટીક કરી લો બધા. તમને પૂછાશે કે ભાઈ આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં ખાલી જગ્યાને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. શું આવશે? આર્થિક આયોજન. મેડમ આનો મતલબ શું? આર્થિક આયોજન એટલે સ્ટુડન્ટ આપણો દેશ છે, બરાબર, તો આપણને ખબર છે કે શું બનાવવામાં આવે? બજેટ બહાર પાડવામાં આવે ને. આપણા નાણામંત્રી દ્વારા બજેટ બહાર પાડવામાં આવે. એ બજેટમાં શું હોય? તો કે અલગ અલગ વિભાગો છે, તો એ અલગ અલગ વિભાગમાં કેટલા નાણાં ખર્ચવા તો એ ખબર પડે. જેમ કે શિક્ષણ છે તો શિક્ષણ પાછળ સરકાર કેટલો ખર્ચો કરશે, આરોગ્ય છે તો આરોગ્ય પાછળ સરકાર કેટલો ખર્ચો કરશે, વીજળી છે તો એ વીજળી પાછળ એટલે કે ઇલેક્ટ્રિસિટી પાછળ સરકાર કેટલો ખર્ચો કરશે. બરાબર, તો એ રીતે બજેટ બનાવવામાં આવે. બરાબર, એટલા માટે કહેવામાં આવ્યું છે કે આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જો બજેટ જ નહીં બનાવ્યું હોય તો નાણાં વેડફાશે નહીં. બરાબર, તો જે લોકોને એકચ્યુઅલી જરૂર છે એ લોકોને સુવિધા નહીં મળે. બરાબર, એટલા માટે. ચાલો, તો કે તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તેને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, તમારો બીજો શોર્ટ ક્વેશ્ચન તમને અહીંયાથી પૂછાશે કે મિશ્ર અર્થતંત્રને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો શું જવાબ આવશે? નિયંત્રિત આર્થિક પદ્ધતિ. ક્લિયર? ચાલો, તો કે ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. તમારો ત્રીજા નંબરનો શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાશે કે ભાઈ મિશ્ર અર્થતંત્ર છે એ કયા દેશોમાં જોવા મળે? તો કે આપણા પોતાના ભારત દેશમાં. મેરા ભારત મહાન. બરાબર, તો ભારત દેશમાં તમને મિશ્ર અર્થતંત્ર જોવા મળશે. છે ને? જુઓ, અત્યારે આપણું આર્થિક સ્વાતંત્ર્ય છે, એ આધારે આપણે બજાર પદ્ધતિ પ્રમાણે તમે ધંધો કરી શકો છો, નાના મોટા વેપાર કરી શકો છો. બરાબર, અને બીજી બાજુ આપણા ભારત દેશમાં સમાજવાદી પદ્ધતિનું અસ્તિત્વ પણ છે ને? રેલવે ચલાવે છે, વીજળી, રસ્તાઓ, બધું કાર્ય કોણ કરે છે? આપણી રાજ્ય સરકાર. બરાબર, તો અહીંયા બંને પદ્ધતિ આપણને આપણા ભારત દેશમાં જોવા મળે. બરાબર, ત્યાર પછી ફ્રાન્સ વગેરે દેશોમાં આ મિશ્ર અર્થતંત્ર તમને જોવા મળતું હોય છે. તો સ્ટુડન્ટ, આ જેટલું અંડરલાઈન કરેલું છે એટલું તમારે યાદ રાખવાનું છે. જો તમને મિશ્ર અર્થતંત્રની તુકડન પૂછાય, બરાબર, તો કયા કયા મુદ્દા લખશો? નોટ્સ જોઈશે ને? ચાલો, તો નોટ્સ લખી લો. અહીંયા લખું છું. પહેલા તો જુઓ, તમારે કયો પોઈન્ટ લખવાનો? તો કે એની વ્યાખ્યા લખી દેવાની.
પહેલો પોઈન્ટ કયો લખવાનો? વ્યાખ્યા. ચાલો, વ્યાખ્યામાં શું લખશો? તો કે મિશ્ર અર્થતંત્ર એટલે એવી પદ્ધતિ જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને બંને એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. આટલું લખાઈ ગયું. ત્યાર પછી ખાનગી વિભાગમાં કયા ક્ષેત્રોનો સમાવેશ થાય એ લખો. ખાનગી વિભાગના ક્ષેત્રોનું નામ લખો. શું હતું એમાં? ખેતી. ખેતી હતી ને ખાનગી વિભાગમાં? શું હતી? ખેતી, વ્યાપાર, પછી નાના વપરાશી કાચા માલના ઉદ્યોગો. ત્યાર પછી જાહેર વિભાગના ક્ષેત્રો લખો. ચાલો, તો તમારા 3 પોઈન્ટ તો ત્યાં જ લખાઈ ગયા. ત્યાર પછીનું નેક્સ્ટ શું લખશો? તો કે બજારો છે એ બજારો શું સ્વતંત્ર છે? તો કે બજારોનું સ્વતંત્ર, તો કે સંપૂર્ણપણે સ્વાતંત્ર્ય નથી. ત્યાર પછી આપણે શું જોઈ ગયા? જો અહીંયાથી જ મુદ્દા બને. હું કયા મારા કિસ્સાનું ઉમેરતી નથી, અહીંયાથી જ મુદ્દા બનાવતા જવા. તો કે સરકારના અંકુશો હોય, બરાબર? તો લખો. ત્યાર પછીનો મુદ્દો કે સરકારના વિવિધ અંકુશો. તો એમાં તમારે પછી એક્ઝામ્પલ આપીને આપણે જે બુકમાં આપેલું છે તમે લખી શકો, અને એ સિવાયનું અન્ય કોઈ એક્ઝામ્પલ પણ મેં જેમ રેલેવન્ટ આપ્યું તમે લખી શકો છો, બરાબર? ચાલો, તો સરકારના વિવિધ અંકુશો થઈ ગયા. ત્યાર પછી જો મુદ્દો બનાવીએ, કયો મુદ્દો બનશે? તો કે આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં મુખ્ય સ્થાન કોનું? તો લખીએ કે આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન. આર્થિક આયોજનને મુખ્ય સ્થાન થઈ ગયું. ત્યાર પછીની લાઈન. ચાલો, લાસ્ટ એને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે? તો કે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે. કયા કયા દેશોમાં જોવા મળે છોકરાઓ? તો કે ભારત અને ફ્રાન્સમાં. બોલો, આટલા મુદ્દા તમારા મોઢે હોવા જોઈએ. આરામથી તમે મિશ્ર અર્થતંત્રની ટૂંકનોંધ લખીને આવો ને. ચાલો, તો ત્યાર પછી જોઈએ આપણે લાસ્ટ પેરેગ્રાફ કે આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ. જોજો, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અહીં આપણે અભ્યાસ કર્યો, બરાબર? પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશોમાં સમજો સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. કોઈ પણ દેશ લઈ લો તમે તો ત્યાં નથી પૂરેપૂરી બજાર પદ્ધતિ કે નથી પૂરેપૂરી સમાજવાદી પદ્ધતિ. કઈ પદ્ધતિ જોવા મળશે ત્યાં તમને? મિશ્ર અર્થતંત્ર. એટલા માટે લખ્યું છે કે બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે, જેમ આપણો ભારત દેશ. તો કે બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. એટલે સમાજવાદી પદ્ધતિ એટલે એવું નહીં કે ભાઈ પૂરેપૂરું રાજ્યનું કંટ્રોલ હોય, ત્યાં પણ તમને થોડી થોડી છૂટછાટો આપવામાં આવે. ચાલો, તો મિશ્ર અર્થતંત્ર સારું તો છે, પણ એની પણ કેટલીક મર્યાદાઓ છે. કઈ કઈ? તો કે મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેમ કે આર્થિક અસ્થિરતા, એટલે કે ભાવ વધઘટ થયા કરે. ત્યાર પછી સંકલનનો અભાવ. સંકલન એટલે કે લોકો એકજૂથ થઈને કાર્ય કરે, બરાબર? તો એ સંકલનનો અભાવ જોવા મળે છે. ત્યાર પછી આર્થિક નીતિઓમાં અસાતત્યતા જોવા મળે. આર્થિક વિકાસ જે થાય છે એ આર્થિક વિકાસનો દર પણ કેવો જોવા મળે? નીચો જોવા મળે, બરાબર? તો આ બધી મિશ્ર અર્થતંત્રની ખામીઓ હજુ પણ જોવા મળતી હોય છે. તો સ્ટુડન્ટ, અહીં આપણું ચેપ્ટર કમ્પ્લીટ, બરાબર? પણ ચાલો સ્વાધ્યાય તરફ નજર કરીએ. ચાલો, તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો લોંગ ક્વેશ્ચનમાં તમને આપેલું છે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણ. ટોટલ આપણે બધા ભણી ગયા છે, એમાંથી તમારે કોઈ પણ 5 સમજાવી દેવાના. ત્યાર પછી જરૂરિયાતો અમર્યાદિત હોય. ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં આપણે આવી ગયો ને આ પોઈન્ટ, તો એમાંથી એક પોઈન્ટ તમારે લખી દેવાનો. ત્યાર પછી બજાર તંત્રની મર્યાદા. હું આજના વિડીયો લેક્ચરમાં તમને સમજાવી ચૂકી છું કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધે છે પણ વપરાશી વસ્તુનું ઉત્પાદન ઘટતું જાય છે. તે બધા પોઈન્ટ્સ લખજો. ત્યાર પછી મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો. ત્યાર પછી ઉત્પાદનના સાધન તરીકે જમીન. પછી સમાજવાદી પદ્ધતિની ખામી. જુઓ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત આપણે ભણી ગયા તો એ તફાવત આપેલો છે. પ્રાથમિક ક્ષેત્ર ભણી ગયા. પછી તફાવત આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ મુદ્દા લખાવેલા છે ને. ત્યાર પછી આર્થિક વિકાસ એટલે શું? ઉત્પાદનના મુખ્ય સાધનો કયા? આર્થિક પ્રવૃત્તિનો અર્થ. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો સ્ટુડન્ટ, બધા સવાલ ડિટેલ્સમાં ચેપ્ટરમાં આવી ગયા છે અને મેં તમને ટીક પણ કરાવ્યું છે, બરાબર? ચાલો, થોડાક હેતુલક્ષી પ્રશ્નો જોઈ લઈએ કે કઈ ટાઈપના 1 માર્ક્સના સવાલ પૂછાશે. તો જોઈએ કે આર્થિક રીતે ભારત કેવો દેશ છે?
બધાને આવડવું જોઈએ. ભારત દેશનો વિકાસ હજુ ચાલુ છે એટલા માટે કયો દેશ છે? વિકાસશીલ દેશ છે. નેક્સ્ટ, વિશ્વ બેંક 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? તો જ્યારે મેં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ભણાવવાનું શરૂ કર્યું, પહેલી જ લાઈનમાં આપ્યું હતું કે ભાઈ $735 થી ઓછું હોય તો એને વિકાસશીલ દેશ કહેવાય. રાઈટ? ત્યાર પછી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે? ભણી ગયા ને કે બજારવાદી પદ્ધતિમાં રાજ્યનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં હતો એટલે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્રનું નામ આપ્યું હતું. લાસ્ટ, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે? 3 ક્ષેત્ર જોઈ ગયા, પ્રાથમિક, માધ્યમિક અને સેવા. તો અહીંયા આવશે પ્રાથમિકમાં પશુપાલનનો સમાવેશ થાય. ચાલો, બીજા પણ કેટલાક સવાલ તમારા માટે રેડી કર્યા છે જેથી આપણા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. તો જોતા જઈશું કે ભાઈ દેશની કુલ આવકને કઈ આવક ગણવામાં આવે છે? છોકરાઓ જવાબ આપો. ચાલો, કઈ આવકને, દેશની કુલ આવકને કઈ આવક ગણવામાં આવે? તો કે ભાઈ રાષ્ટ્રીય આવક. શીખવાડ્યું હતું ને, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. ચાલો નેક્સ્ટ, દેશની કુલ આવકને દેશની વસ્તી વડે ભાગવાથી કઈ આવક મળે છે? સૂત્ર બનાવીને આપ્યું હતું ને, કઈ આવક આવશે? માથાદીઠ આવક. છોકરાઓ તમને યુટ્યુબ પર ફ્રીમાં કન્ટેન્ટ તો મળશે જ, પણ આવું સાથે સાથે કેટલા માર્ક્સનું પૂછાય, કઈ રીતે ચેપ્ટરમાંથી સવાલો પૂછાઈ શકે એ બધું પણ અહીં મળતું રહેશે. બરાબર? તો હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે ઘંટ જેવું આપેલું છે ને એ ઘંટ વગાડી દેજો. કેમ? કારણ કે જેથી ગમે ત્યારે આપણી ચેનલ પર કોઈ પણ વિષયનો વિડીયો અપલોડ થાય તો તરત તમારા ફોન પર નોટિફિકેશન આવી જશે, તમારે જોઈ લેવાનું. બરાબર? એટલે ભૂલી નહીં જવાય. ચાલો, આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે? શીખી ગયા છે ને, પહેલા આર્થિક વિકાસ થાય અને પછી આર્થિક વૃદ્ધિ થાય. તો અહીંયા શું આવશે? આર્થિક વૃદ્ધિ. ચાલો નેક્સ્ટ, વિશ્વ બેંક 2004 ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 થી ઓછી આવક ધરાવનાર દેશોને કયા દેશ તરીકે ઓળખવામાં આવે છે? અત્યારે જ મેં વાત કરી, વિકાસશીલ દેશ તરીકે. ચાલો નેક્સ્ટ સવાલ, વિકાસશીલ રાષ્ટ્રની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ? ભણી ગયા છે એના લક્ષણોમાં, ખેતી. ત્યાર પછી નેક્સ્ટ, વિકાસશીલ રાષ્ટ્રમાં બેરોજગારી કયા સમયગાળા માટેની હોય છે? અત્યારે આપણા ભારત દેશની જ વાત કરીએ તો બેરોજગારી કેવા સમયગાળા માટેની છે? લાંબા સમયગાળા માટેની છે. ત્યાર પછી નેક્સ્ટ, દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ કયા દેશોમાં જોવા મળે? તો કે વિકાસશીલ અર્થતંત્રનું જ એક લક્ષણ છે. એટલે અહીંયા જવાબ શું આવશે? વિકાસશીલ દેશ. રાઈટ? ચાલો નેક્સ્ટ, વિકાસશીલ રાષ્ટ્રોમાં વિદેશ વ્યાપારનું માળખું કયા પ્રકારનું હોય? તો કે વિકાસશીલ દેશ એટલે એનો હજુ વિકાસ ચાલુ છે એટલે વિદેશ વેપારનું માળખું અહીંયા પ્રતિકૂળ હોય. અનુકૂળ અને પ્રતિકૂળ તો ખબર ને, અનુકૂળ એટલે કે આપણને ગમે અને પ્રતિકૂળ એટલે કે આપણને જે ગમતું નહીં હોય, જે આપણને અનુકૂળ નહીં હોય. ચાલો, આવક મેળવવાના કે ખર્ચ કરવાના આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. સ્ટુડન્ટ, આ રીતે તમે હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરો ને એનો ફાયદો શું? આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય અને આપણને ખ્યાલ પણ આવે કે ભાઈ એક માર્ક્સમાં કયા કયા સવાલ પૂછાઈ શકે છે. ત્યાર પછી ભારતીય અર્થકારણમાં વિવિધ વ્યવસાયોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? કેટલા વિભાગમાં? 3 વિભાગમાં. ત્યાર પછી પશુપાલનનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય? અત્યારે જ આપણે ભણી ગયા તો કે ભાઈ પ્રાથમિક ક્ષેત્રમાં. નેક્સ્ટ, ઉત્પાદનનું કુદરતી સાધન કયું? અહીંયા સમજો, 3 સાધન આપણે જોઈ ગયા છે, જમીન, મૂડી અને શ્રમ. તો કુદરતી સાધન પૂછાય તો જમીન, માનવ સર્જિત સાધન પૂછાય તો મૂડી અને સજીવ સાધન પૂછાય તો શ્રમ. યાદ રાખજો 3 શબ્દ. તો કુદરતી સાધન કયું આવશે? અહીંયા જમીન. નેક્સ્ટ, ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કયા કયા કાર્યનો સમાવેશ શ્રમમાં થાય છે? તો શ્રમની વ્યાખ્યા યાદ કરો. શું શીખી ગયા છે આપણે? કે ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય. એટલે અહીંયા જવાબ શું આવશે? શારીરિક અને માનસિક. શારીરિક અને માનસિક. ચાલો નેક્સ્ટ, માનવીની જરૂરિયાતો કેવી છે? બોલો, આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. લખીશું અહીંયા અમર્યાદિત. ચાલો નેક્સ્ટ, સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે તેને શું કહેવાય? વૈકલ્પિક ઉપયોગ. શીખી ગયા છે ને આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી નામના ટોપિકમાં, વૈકલ્પિક ઉપયોગ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જુઓ, સ્પર્ધાનું તત્વ કયા પ્રકારની આર્થિક પદ્ધતિમાં જોવા મળે છે? હવે બધાને આવડવું જોઈએ. કઈ પદ્ધતિમાં? બજાર પદ્ધતિમાં.
ત્યાર પછી બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં કઈ બાબત હોય છે? તમારે એટલું જ યાદ રાખવાનું કે બજાર પદ્ધતિ એટલે નફો અને સમાજવાદી પદ્ધતિ એટલે રાજ્ય દ્વારા સંચાલિત હોય. તો અહીંયા શું આવી જશે? નફો. ચાલો ત્યાર પછી આગળ કે સમાજવાદી પદ્ધતિમાં બધા જ ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? તો કે રાજ્યની હોય છે. અત્યારે જ વાત કરી ગયા. ત્યાર પછી કઈ પદ્ધતિમાં બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું સહ અસ્તિત્વ જોવા મળે છે? આજે જ આપણે ભણ્યા તો કે ભાઈ મિશ્ર અર્થતંત્રમાં. ત્યાર પછી નેક્સ્ટ મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં મુખ્ય સ્થાન કોને આપવામાં આવે છે? જો મેં આજના વિડિયો લેક્ચરમાં તમને ટીક કરવાનું કીધું હતું ને, આ સવાલ પૂછાયો બરાબર. તો કોને મુખ્ય સ્થાન આપવામાં આવે છે છોકરાઓ? આર્થિક આયોજનને. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ભારતમાં કઈ આર્થિક પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે? બોલો ભણી ગયા ને આજે જ. કઈ આર્થિક પદ્ધતિનો? તો કે મિશ્ર અર્થતંત્રનો. ચાલો તો એક શબ્દમાં તમને જે સવાલ પૂછાયા છે અહીંયા કમ્પ્લીટ થયા. હવે ખાલી જગ્યા કઈ કઈ પૂછાઈ શકે? ધ્યાન આપજો. તો કે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો ખાલી જગ્યા દર્શાવે છે. બોલો વધારો, ઘટાડો કે ઉદારતા? તો જવાબ આવશે વધારો. ક્લિયર? ત્યાર પછી દેશની ખાલી જગ્યા આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અત્યારે પહેલા નંબરનો સવાલ સોલ્યુશન કર્યું ને, શું આવશે? કુલ આવકને. નેક્સ્ટ ભારતની રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી 2011-12 માં 2015-16 ભાવોનો રૂપિયા ખાલી જગ્યા કરોડ હતી. કેટલા કરોડ હતી આપણે ભણી ગયા છે, કોષ્ટકમાં આપેલું હતું જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે. તો કે 87,36,039. નેક્સ્ટ આર્થિક વિકાસ એ ખાલી જગ્યા અને આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા છે. મોસ્ટ ટાઈમ કે ખાલી જગ્યા તમને પૂછાશે તો યાદ રાખજો કે આર્થિક વિકાસ એ કારણ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ શું છે? પરિણામ છે. ક્લિયર? ત્યાર પછી વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ ખાલી જગ્યા કહેવાય. સમજો, વિકાસશીલ દેશ એટલે કે ભારત દેશ અને એની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. શું કહેવાય? આર્થિક વિકાસ. અને તમને કદાચ અહીંયા એવું પૂછે કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. ક્લિયર? નેક્સ્ટ વિશ્વ બેંક 2004 ના વિશ્વ વિકાસ અહેવાલમાં ખાલી જગ્યા ડોલરથી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જોયું ને, એક શબ્દમાં પણ સવાલ પૂછાયો અને ખાલી જગ્યામાં. એમ થી એમ ફેરવે. હું તમને કહું ને, સીધા કાન પકડે કે ઊંધા, શું પ્રોબ્લેમ છે? આપણને આવડવું જોઈએ. તો જવાબ શું આવશે? 735. વિકાસશીલ દેશોમાં નીચી માથાદીઠ, અહીંયા સુધારી લેજો, નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ કેવું રહેવા પામે છે? તો કે નીચું રહેવા પામે છે. દેશના 60% કરતા વધારે લોકો રોજગારી માટે ખાલી જગ્યા પર આધારિત છે. યાદ હોય તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ભણાવતી વખતે કીધું હતું કે ટીક કરો. જો પૂછાયું ને, તો શું આવશે? ખેતી. નેક્સ્ટ ખાલી જગ્યા એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. છોકરાઓ શું આવશે? બેરોજગારી. નેક્સ્ટ વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું ખાલી જગ્યા સ્વરૂપ પ્રવર્તે છે. બોલો શું આવશે? તો કે દ્વિમુખી. કયું અર્થતંત્ર? દ્વિમુખી. કેમ દ્વિમુખી કહેવાય છોકરાઓ? કારણ કે ગામડામાં જૂની પુરાણી પદ્ધતિ છે અને શહેરોમાં બધું આધુનિક થઈ ગયું એટલા માટે. ત્યાર પછી ગરીબી એ ખાલી જગ્યા રાષ્ટ્રનું આગવું કે વિશિષ્ટ લક્ષણ છે. તો આ ગરીબી, બેરોજગારી એ બધું ક્યાં જોવા મળે? વિકાસશીલ અર્થતંત્રમાં. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ? આવી ગયું ને, આર્થિક પ્રવૃત્તિ કહેવાય. નેક્સ્ટ પશુપાલનની પ્રવૃત્તિનો સમાવેશ ખાલી જગ્યા ક્ષેત્રમાં થાય છે. બોલો કયા ક્ષેત્રમાં? અત્યારે જ ભણી ગયા પ્રાથમિકમાં. વિકાસશીલ દેશોમાં ખાલી જગ્યા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. બોલો વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ જોવા મળે? પ્રાથમિક. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની ખાલી જગ્યા સંપત્તિ. જમીન એટલે ખાલી જગ્યા પ્રકારની સંપત્તિ. કેવી સંપત્તિ? કુદરતી. એટલા માટે તો એને કુદરતી સાધન ગણવામાં આવે. ત્યાર પછી ખાલી જગ્યા એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. જો હું પહેલા બોલી ગઈ ને, કુદરતી સાધન પૂછે તો જમીન, માનવ સર્જિત સાધન પૂછે તો મૂડી, અને સજીવ સાધન પૂછે તો શ્રમ. ચાલો તો માનવ સર્જિત સાધનમાં શું આવશે? મૂડી. નેક્સ્ટ ખાલી જગ્યાએ ઉત્પાદનનું સજીવ સાધન છે. આવ્યું ને, તો ત્યાં શું આવે? શ્રમ. નેક્સ્ટ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે તેને ખાલી જગ્યા ઉપયોગ ધરાવે છે તેમ કહેવાય. સ્ટુડન્ટ શું આવે? વૈકલ્પિક ઉપયોગ. બરાબર. નેક્સ્ટ ખાલી જગ્યા પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહે છે. બોલો કઈ પદ્ધતિ? આપણી બજાર પદ્ધતિ. નેક્સ્ટ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ ખાલી જગ્યાની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. આપણે વાત કરી હતી ને, અદ્રશ્ય હાથની જેમ. ચાલો નેક્સ્ટ 42 બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય? અત્યારે જ આવી ગયું, નફો.
ચીનમાં અર્થતંત્રની ખાલી જગ્યા આર્થિક પદ્ધતિ અપનાવી છે. બોલો, આપણે ભણી ગયા. રશિયા અને ચીન કઈ પદ્ધતિ હતી? સમાજવાદી પદ્ધતિ. નેક્સ્ટ, ખાલી જગ્યા આર્થિક પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. બોલો, કઈ પદ્ધતિ? ક્યારની બોલું છું આજે? સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? તો કે રાજ્યની હોય છે. ખાલી જગ્યા આર્થિક પદ્ધતિમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે. તો છોકરાઓ એમાં શું આવશે? મિશ્ર અર્થતંત્ર. નેક્સ્ટ, મિશ્ર આર્થિક પદ્ધતિમાં અંકુશો અને નિયંત્રણો હોવાથી ખાલી જગ્યા આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. બોલો, આજે જ ભણી ગયા છે. કઈ પદ્ધતિ આપણી? નિયંત્રિત આર્થિક પદ્ધતિ. ચાલો, જો ભૂલમાં અનિયંત્રિત નહીં થઈ જાય. હા, યંત્રો, ઓજારો, મકાનો ઉત્પાદનના સાધનો પૈકી ખાલી જગ્યા સાધનમાં એનો સમાવેશ થાય છે. આપણે વાત કરી ગયા હતા કે માનવ સર્જિત સાધનોને મૂડી કહેવાય. ક્લિયર? ચાલો, હવે આવશે વિકલ્પો. ચાલો જોતા જજો. અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવાય? તો આપણે ભણી ગયા હતા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતમાં. ખ્યાલ છે ને કે તમે નવું સંશોધન કરો છો અને એના આધારે ઉત્પાદનમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવાય. પણ તમે ખેદાન લાયક જમીનનું વધારી દો અને પછી ઉત્પાદનમાં વધારો થાય તો એ તો આર્થિક વૃદ્ધિ કહેવાય. બરાબર? ચાલો, કયા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય? આવી ગયું ને. જો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વિકાસ, પરંતુ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ. તો અહીંયા જવાબ આવી જશે ઓપ્શન નંબર બી. ચાલો, ત્યાર પછી આગળ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો પૈકી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો વિકાસશીલ અર્થતંત્રમાં આમાંથી કઈ કઈ વસ્તુ જોવા મળે? તો કે નીચી માથાદીઠ આવક, કૃષિ અવલંબન, દ્વિમુખી અર્થતંત્ર, ગરીબ, બધું જોવા મળે. તો અહીંયા ઓપ્શન નંબર એ આપણો જવાબ. આગળનું કશું વાંચવાની જરૂર નથી. ચાલો, ત્યાર પછી કયા પ્રકારના દેશોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે? બોલો, કયો દેશ? તો કે વિકાસશીલ દેશ. લક્ષણોમાં હતું ને. ચાલો, કયા દેશોમાં ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ જોવા મળે? બરાબર, એ પણ શામાં આવશે? વિકાસશીલ. નેક્સ્ટ, કઈ પરિસ્થિતિમાં દેશ પર વિદેશી દેવું વધે છે? આપણે ભણી ગયા ને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં લાસ્ટ નંબરનું આપણું લક્ષણ હતું કે દેશ પર વિદેશી દેવું વધે. એવું ક્યારે થાય? કે જ્યારે આપણી પાસે જે આવક આવે છે એ આવક ઓછી હોય અને જે ખર્ચ થાય છે એ ખર્ચ વધુ હોય. બરાબર? તો જો આવક ઓછી અને ખર્ચ વધારે એટલે ઓપ્શન નંબર સી આપણો જવાબ. નેક્સ્ટ, ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનો સમાવેશ કઈ પ્રવૃત્તિમાં થાય? તો કે ભાઈ પ્રાથમિક ક્ષેત્રમાં. ત્યાર પછી નેક્સ્ટ, કે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? જો જમીન તો કે જળ સંપત્તિ, મૂડી તો કે કારખાનાનું મકાન, બરાબર છે. શ્રમ તો કે ડોક્ટર, બરાબર છે. પણ નિયોજક વૈજ્ઞાનિક હોય એ વસ્તુ ખોટું. ચાલો, ત્યાર પછી ઉત્પાદન સાધનોની ફાળવણીની મુખ્ય પદ્ધતિઓ કેટલી? મેં તમને કીધું હતું મુખ્ય પદ્ધતિઓ તમને પૂછાશે. છોકરાઓ 2 છે તમે 3 કરીને જો આવ્યા તો ખોટું. ભલે તમે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર ભણ્યા પણ મુખ્ય કે તો 2 જ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. નેક્સ્ટ, બજાર પદ્ધતિથી લાભો પૈકી, બજાર પદ્ધતિથી થતા લાભો પૈકી, બરાબર, અહીંયા સુધારી લેજો. બજાર પદ્ધતિથી થતા લાભો પૈકી નીચેના વિધાનો પૈકી કયું એક સાચું નથી? તો કે તમે બજાર પદ્ધતિ દ્વારા મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકો, સાચી વાત છે. નવા સંશોધનો થવાથી આર્થિક વિકાસને વેગ મળે, એ પણ સાચી વાત છે. પણ મહત્તમ ખર્ચ થાય એ વાત ખોટી ભાઈ. એટલે ઓપ્શન નંબર સી આપણો જવાબ. બરાબર? ડી વાંચો, સ્પર્ધાના લીધે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને, સાચી વાત છે. એટલે ઓપ્શન નંબર સી તમારો અહીંયા જવાબ હશે. નેક્સ્ટ, કઈ પદ્ધતિથી ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે? બરાબર, તો કઈ પદ્ધતિમાં આવશે? સમાજવાદી પદ્ધતિમાં. નેક્સ્ટ, બજાર પદ્ધતિ તો કે અમેરિકા. તો સમાજવાદી પદ્ધતિ આપણે જોઈ ગયા શામાં? રશિયા અને ચીનમાં. ચાલો, ત્યાર પછી હા જો આ રીતે તમને જોડકું પણ સ્ટુડન્ટ પૂછાય કે નીચેના અવિભાગની બ સાથે સાચી બાબત સાથે જોડ. તો ચાલો, મૂડીવાળી પદ્ધતિ તો એમાં શું આવે? ઉત્પાદનનું કુદરતી સાધન છે, તો કે ના. આવક મેળવવા અને ખર્ચ કરવાનો હેતુ છે, ના. ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય, તો કે હા રાઈટ, બજાર પદ્ધતિમાં આવતું હતું ને. ચાલો, ત્યાર પછી પ્રાથમિક ક્ષેત્ર તો એમાં શું આવે? ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિનો સમાવેશ. જમીન અત્યારે જ વાત કરી 2 વાર, કુદરતી સાધન છે. આર્થિક પ્રવૃત્તિ તો કે આવક મેળવવા અને ખર્ચ કરવાનો હેતુ. તો જવાબ તમારો અહીંયા કયો આવશે? તો કે પહેલામાં કયો ઓપ્શન? સી. અહીંયા આપ્યું છે ને, પહેલામાં સી, પછી બીજામાં ડી,
ત્રીજામાં A અને ચોથામાં કયું આવે છે B. એટલે ઓપ્શન નંબર B તમારો અહીંયા સાચો જવાબ થાય. બરાબર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જુઓ, યંત્રો, ઓજારો, મકાનો, ઉત્પાદનના સાધનો પૈકી ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય છે. આવી ગયું આજે, ફરીથી આવ્યું છે મૂડી. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ? ખેતી. પણ તમને અહીંયાથી ખબર પડશે કે કયો સવાલ મોસ્ટ આઈએમપી છે જે વારંવાર રિપીટ થાય છે. એક શબ્દમાં પણ રિપીટ થાય, વિકલ્પોમાં પણ રિપીટ થાય, ખાલી જગ્યામાં પણ રિપીટ થાય, તો એના પર તમારે વધારે ધ્યાન આપવાનું. મગનભાઈ અને તેમના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવારે માનદ સેવા આપે છે. આ પ્રવૃત્તિ કઈ? તો આપણે ભણી ગયા ને કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ નથી, એને કઈ કીધી આપણે? બિનઆર્થિક પ્રવૃત્તિ. ચાલો નેક્સ્ટ. ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં આયોજનપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? નિયોજન કહેવાય. શું કહેવાય સ્ટુડન્ટ? નિયોજન કહેવાય. નેક્સ્ટ. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? ભણી ગયા ને? બજાર પદ્ધતિને. ચાલો તો સ્ટુડન્ટ આટલું હતું. બરાબર? આપણું 15મા નંબરનું ચેપ્ટર આર્થિક વિકાસ. જો આ રીતે આપણે દરેક ચેપ્ટરમાં હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરતા રહીશું. એનાથી થશે શું કે આપણે જે આખું ચેપ્ટર ભણી ગયા છે એનું ક્વિક રિવિઝન થઈ જશે અને આપણને ખ્યાલ પણ આવે કે આ ચેપ્ટરમાંથી હેતુલક્ષી પ્રશ્નો કયા કયા આઈએમપી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. પણ ફટાફટ ફ્રેશ થઈ જાઓ, કારણ કે આના પછી તમારો બીજો એક વિડિયો લેક્ચર છે. બરાબર? તો જે વિષયનો વિડિયો લેક્ચર હોય એનું મટીરિયલ લઈને બેસી જાઓ ફ્રેશ થઈને. બરાબર? કોઈએ પણ એમથી એમ કશે જવાનું નથી. હું કહું છું કોઈ પણ વિષયનો વિડિયો લેક્ચર સ્કીપ કરશો નહીં. બરાબર? રેગ્યુલર ખાલી 2 કલાક બેસવાનું રાખો ફોનની સામે. બરાબર? ફોનની સામે 2 કલાક બેસવાનું કહું છું, બાકી ચોપડી લઈને તો બેસવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડિયો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.